નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય સરદાર સ્કૂલ ગોંડલ દ્વારા આયોજિત આજના આ વિડીયો લેક્ચરની અંદર હું ભાવિન સર આપ દરેકને આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેન્જ ધ ટેક્સ્ટ એના અલગ અલગ મુદ્દાઓના આપણે વિગતવાર અભ્યાસ કરીએ છીએ. અલગ અલગ 3 ભાગની અંદર ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તનનો જે મુદ્દો છે એને આપણે વિગતવાર અભ્યાસ કર્યો. ચેન્જ ધ ટેન્સ કાળ પરિવર્તન એની અંદર 2 ભાગની અંદર 2 અલગ અલગ કોષ્ટકો જોઈ ગયા. સાદા પેરેગ્રાફ, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય એવા થોડા અઘરા પેરેગ્રાફની ચર્ચા અત્યાર સુધીના 3 ભાગમાં આપણે કરી. ત્રીજા ભાગની અંદર આપણે એ પણ વસ્તુ શીખી ગયા કે ક્રિયા એને તમારે બદલવાની નથી, એટલે કે સાદી ક્રિયા આપેલી હોય તો સાદી ક્રિયા જ રહેશે, ચાલુ ક્રિયા આપેલી હોય તો ચાલુ ક્રિયા જ રહેશે, પૂર્ણ ક્રિયા આપેલી હોય તો પૂર્ણ ક્રિયા રહેશે, અને ચાલુ પૂર્ણ ક્રિયા આપેલી હોય તો ચાલુ પૂર્ણ ક્રિયા એમને એમ રહેશે. ક્રિયા બદલશે નહીં, કાળ બદલશે. એટલે કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદના જે રૂટીન ફેરફાર છે એ ફેરફારને આપણે આગળ વધારવાના થશે. તો આટલી બાબતોની સમજણ મેળવી લીધા પછી આજે આપણે ચોથા ભાગની અંદર એ જ ચેન્જ ધ ટેન્સ કાળ પરિવર્તનના હજી વધુ બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા પેરેગ્રાફને થોડા વિગતવાર અને આગળ વધારવાના પ્રયત્ન કરીએ. નિયમ પ્રમાણે આપણને ખ્યાલ જ છે કે કઈ રીતે આપણે પેરેગ્રાફનું રૂપાંતર કરીએ છીએ, કઈ રીતે આપણે પેરેગ્રાફ છે એનું એક કાળમાંથી બીજા કાળમાં રૂપાંતર કરીએ છીએ. જે સૂચના આપેલી છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, અને સ્ટાર્ટ ધીસ વે, બરાબર. આ રીતે જે તમને સૂચના આપેલી છે એમાં કઈ રીતે વાક્યની શરૂઆત કરેલી છે, કયા કાળથી વાક્યમાં રૂપાંતર કરેલું છે, એ બધી બાબતોને વિગતવાર તમારે ધ્યાનમાં લેવું પડશે. 2-3 મુદ્દાઓનો અભ્યાસ જો આપ વિગતવાર રેગ્યુલર કરતા રહેશો તો રિવિઝનની કોઈ જરૂર પડશે નહીં, અને કાળ પરિવર્તન છે એ મુદ્દાઓને પણ તમે વિગતવાર અને વ્યવસ્થિત રીતે સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, સૂચના આપણને ખ્યાલ છે એ મુજબ ટર્ન ધ ફોલોઈંગ પેરેગ્રાફ એઝ શોન, બતાવ્યા પ્રમાણે અથવા તો સૂચવ્યા પ્રમાણે આપણે પેરેગ્રાફનું રૂપાંતર કરવાનું છે. અલગ અલગ 7 પેરેગ્રાફનું રૂપાંતર આપણે જોઈ ગયા પછી આજે આપણે 8મા પેરેગ્રાફ ઉપર જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એવા પેરેગ્રાફની આપણે વિગતવાર ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો 8મા પેરેગ્રાફ ઉપર આપણે આગળ વધીએ. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન લખી લઈએ. પ્રશ્ન જ્યારે લખતા હોય ત્યારે ખાસ વિગતવાર બોર્ડ ઉપર પૂરેપૂરું ધ્યાન દેવું, કારણ કે મોટે ભાગે તો પ્રશ્ન જ્યારે આપણે લખતા હશું ત્યારે જ તમને ખબર પડશે કે મને કયો કાળ આપેલો છે. પછી માત્ર ને માત્ર તમારે યાદ એ કરવાનું અથવા તો જોવાનું એ કે સ્ટાર્ટ ધીસ વેની અંદર મને કયો કાળ આપેલો છે, જેથી કરીને હું એનું રૂપાંતર કરી શકું. તો કોઈ પણ પ્રશ્નાર્થ પેરેગ્રાફ જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે વિગતવાર એની ઉપર ધ્યાન દેવું. પ્રશ્નાર્થ પેરેગ્રાફની શરૂઆત કરીએ. હાઉ મચ લેન્ડ does a man need? Have you ever thought man is not satisfied with what he has? He struggles a lot and
gets something, he has to try hard to survive. અને સ્ટાર્ટ ધીસ વે ની અંદર મને સૂચના આપેલી છે હાઉ મચ લેન્ડ ડીડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા આપણે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને આપણે ભાષાંતરને વિગતવાર સમજવાના પ્રયત્ન કરીએ. મને જે પેરેગ્રાફ આપેલો છે એની અંદર લખેલું છે હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ. પેલા ગુજરાતી ભાષાંતર સમજી લઈએ, પછી કાળ કયો છે તેની વિગતવાર ચર્ચા કરીએ. તો માણસને કેટલી જમીનની જરૂરિયાત છે, માણસને કેટલી જમીનની જરૂરિયાત છે. હેવ યુ એવર થોટ, શું તમે ક્યારેય વિચારેલું છે? મેન ઇઝ નોટ સેટિસ્ફાઈડ, માણસ સંતુષ્ટ નથી. વિથ વોટ હી હેઝ, તેની પાસે જે છે તેનાથી, એટલે કે માણસ પાસે જે છે તેનાથી તે ક્યારેય સંતુષ્ટ નથી. હી સ્ટ્રગલ્સ એ લોટ, તે ખૂબ જ સ્ટ્રગલ કરે છે, ખૂબ જ મહેનત કરે છે. એન્ડ ગેટ્સ સમથિંગ, અને થોડુંક અમથું પ્રાપ્ત કરે છે, થોડુંક અમથું મેળવે છે. હી હેઝ ટુ ટ્રાય હાર્ડ ટુ સર્વાઈવ, જીવન જીવવા માટે, જીવનનું રક્ષણ કરવા માટે અને સારી રીતે જીવવા માટે એને સખત મહેનત કરવી જ પડે છે, કરવી જ પડે છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ ધીસ વે મને અહીંયા હાઉ મચ લેન્ડ ડીડ આપેલું છે. હાઉ મચ લેન્ડ ડીડ, એ ડીડ આપેલું છે એનો અર્થ એ થયો કે જે ડઝ આપેલું હતું એ સાદો વર્તમાન કાળ સૂચવે છે અને ડીડ આપેલું છે એ મને સાદો ભૂતકાળ સૂચવે છે. એનો અર્થ એ થયો કે મારે ક્રિયા એ વર્તમાન ક્રિયાને, વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવાનું છે. વર્તમાન કાળનો જે આખો પેરેગ્રાફ આપેલો છે એને મારે ભૂતકાળમાં ફેરવવાનો છે. અહીંયા હું ક્રિયા બદલીશ નહીં. એનો અર્થ એ થયો કે ડઝ એ સાદા વર્તમાન કાળની ક્રિયા આપેલી હતી, તો ડીડ છે એ સાદા ભૂતકાળની ક્રિયા થઈ. વર્તમાન કાળનું ભૂતકાળમાં રૂપાંતર કર્યું, પણ ક્રિયા આપણે એની એ જ રાખી સાદા કાળની સાદા કાળમાં રૂપાંતર. સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર, તો સાદાની સાદી જ ક્રિયા રાખી, માત્ર વર્તમાનનું ભૂતકાળમાં રૂપાંતર આપણે સમજવાનું છે. તો પહેલું વાક્ય આપણે આન્સરની શરૂઆત કરીએ. હાઉ મચ લેન્ડ ડઝની જગ્યાએ આપણે ડીડ એટલે કે ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. તો જ્યાં ડઝ આપેલું હતું ત્યાં મેં ડીડ વાપર્યું. એનો અર્થ વર્તમાન કાળનું મેં ભૂતકાળમાં રૂપાંતર કર્યું. તો હાઉ મચ લેન્ડ ડીડ અ મેન નીડ. ડઝ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, જ્યારે ડીડ છે એ ડીડ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. એના પછીનું વાક્ય છે હેવ યુ એવર થોટ, શું તમે ક્યારેય વિચારેલું છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધ્યાન એ રાખવું પડશે કે મને કાળ કયો આપેલો છે. નિરખીને જુઓ તો હેવ હેઝ પ્લસ થોટ ક્રિયાપદનું ત્રીજું રૂપ. એનો મતલબ મને અહીંયા પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે, તો ક્રિયા આપણે બદલશું નહીં, પૂર્ણ ક્રિયાની પૂર્ણ ક્રિયા જ રાખશું, માત્ર એ કાળમાં રૂપાંતર કરશું. જે પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે એને આપણે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો હેવ હેઝ પ્લસ V3 નું હેડ પ્લસ V3 માં રૂપાંતર કરો એટલે પૂર્ણ ક્રિયા પણ સચવાઈ રહી અને વર્તમાન કાળનું આપણે ભૂતકાળમાં રૂપાંતર પણ કર્યું. તો જ્યાં હેવ છે ત્યાં માત્ર આપણે હેડનું રૂપાંતર કરવાનું છે. હેડ યુ એવર, અને પૂર્ણ ભૂતકાળમાં પણ મુખ્ય ક્રિયાપદનું ત્રીજું રૂપ જ રહે એટલે થોટનું થોટ એમને એમ રહેશે. તો હેડ યુ એવર થોટ ક્વેશ્ચન માર્ક. હવે તમને વાક્ય આપ્યું છે મેન ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ વોટ હી હેઝ. માણસ છે તેની પાસે જે કંઈ છે તેનાથી તે સંતુષ્ટ નથી. નથી
એ વર્તમાન ક્રિયા, ઇઝ આપેલું છે. પહેલા આપણે સેટિસ્ફાઈડ સુધી વાક્યને આગળ વધારીએ, પછી વિથ વોટ હી હેઝ એ આગળની ક્રિયાને આપણે પછી જોશું. અહીંયા ઇઝ એ મને વર્તમાન ક્રિયા આપેલું છે. હવે એમ ઇઝ આરને આપણે ભૂતકાળમાં ફેરવીએ, સાદી ક્રિયાની સાદી ક્રિયા જ રાખીએ તો વોઝ અથવા વરમાં રૂપાંતર થાય. મેન એક વચનમાં છે તો એક વચન પ્રમાણે સહાયકારક ક્રિયાપદ વોઝ વપરાય. મેન વોઝ નોટ સેટિસ્ફાઈડ. હવે તો કે વિથ વોટ હી હેઝ મને વર્તમાન ક્રિયા આપેલી છે, સાદી ક્રિયા આપેલી છે. એને સાદી ક્રિયામાં અને ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો હેવ અથવા હેઝ એ બંનેનું રૂપાંતર હેડ HAD માં રૂપાંતર થશે. તો હેઝની જગ્યાએ આપણે હેડ મૂકીએ. વિથ વોટ હી હેડ, પૂર્ણ વિરામ. ત્યાર પછી વાક્ય આપણે જોઈએ, હી સ્ટ્રગલ્સ, તે મહેનત કરે છે, અલોટ, તે ખૂબ જ મહેનત કરે છે. પેલા અહીંયા સુધીનું વાક્ય આપણે આગળ વધારીએ, હી સ્ટ્રગલ્સ એલોટ. અહીંયા તમે નિરખીને જોવો તો ક્રિયાપદની પાછળ મને ES અથવા IES આપેલું છે. એનો અર્થ આ વાક્ય મને સાદા વર્તમાન કાળનું થયું. તો વર્તમાન કાળનું ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. એનો અર્થ એ થયો કે સાદી ક્રિયાની સાદી ક્રિયા આપણે એમનેમ રાખશું તો સ્ટ્રગલ્સ એ વર્તમાન કાળની ક્રિયા છે. આપણે એનું ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર થાય. હી સ્ટ્રગલ્સ એની જગ્યાએ હી સ્ટ્રગલ્ડ ભૂતકાળની ક્રિયામાં રૂપાંતર કરવું પડે તો V1 નું V2 માં રૂપાંતર. હી સ્ટ્રગલ્ડ એ લોટ એન્ડ કન્જક્શન છે. ત્યાર પછીનું વાક્ય પણ મૂળ કાળમાં જ આપેલું હોય. સ્ટ્રગલ્સ અને ગેટ્સ સાદા વર્તમાન કાળની ક્રિયા સાદા ભૂતકાળમાં ફેરવીએ તો ગેટ્સ એનું ગોટમાં રૂપાંતર થાય. એન્ડ ગોટ સમથિંગ, સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કર્યું. ત્યાર પછીનું વાક્ય આપેલું છે, હી હેઝ ટુ ટ્રાય હાર્ડ ટુ સર્વાઈવ, તેને સર્વાઈવ કરવા માટે, રક્ષણ કરવા માટે ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે. તેને ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે. હેઝ ટુ ટ્રાય સાદી ક્રિયા, હેવ ટુ અથવા હેઝ ટુ એને સાદી ક્રિયા, પણ વર્તમાનનું ભૂતકાળમાં રૂપાંતર કરો તો હેડ ટુ માં રૂપાંતર થાય. એટલે હેઝ ટુ ની જગ્યાએ હી હેડ ટુ ટ્રાય હાર્ડ ટુ સર્વાઈવ. તો અહીંયા આપણે નિયમ પ્રમાણે ક્રિયા પણ બદલાવેલી નથી અને વર્તમાન કાળ જ્યાં જ્યાં મને આપેલું હતું ત્યાં આપણે ભૂતકાળમાં રૂપાંતર કર્યું. તો સાવ સરળતાથી નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે ક્રિયા આપેલી હોય એ ક્રિયાને તમારે બદલવાની નથી, માત્ર કાળમાં રૂપાંતર કરવાનું છે. તો કાળમાં રૂપાંતરની ખબર ક્યારે પડે? પ્રથમ વાક્ય આપણને જે આપેલું હોય તે એનું રૂપાંતર સ્ટાર્ટ ધીસ વેની અંદર મને કયા કાળમાં કરીને આપેલું છે એ જોઈ અને તમે વિગતવાર કોઈ પણ કાળ છે એનું રૂપાંતર સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને એકવાર વિગતવાર વ્યવસ્થિત રીતે જોઈ જાઓ. બીજું, આપણે નિયમ કીધેલો છે કે જે કોઈ કાળનું રૂપાંતર તમે કરો, જે કોઈ કાળનો પેરેગ્રાફ આપ કરો ત્યારે જેટલા રૂપાંતર કરેલા છે એ રૂપાંતરને તમારે ખાસ અંડરલાઈન કરીને દર્શાવવાના થશે, જેથી કરીને તમારા જે પેપર ચેકર છે એને કોઈ પણ પ્રકારે પેપર ચેક કરવામાં તકલીફ પડે નહીં. તો જ્યાં ડઝ હતું ત્યાં આપણે ડીડ કર્યું, જ્યાં હેવ હતું ત્યાં હેડમાં રૂપાંતર કર્યું, ત્યાર પછી ઇઝ હતું ત્યાં વોઝમાં રૂપાંતર કર્યું, હેઝ હતું ત્યાં હેડમાં રૂપાંતર કર્યું, સ્ટ્રગલ્સ એનું સ્ટ્રગલ ડ કર્યું ભૂતકાળમાં રૂપાંતર, ગેટ્સ એનું ગોટમાં રૂપાંતર કર્યું અને હેઝ ટુનું હેડ ટુમાં રૂપાંતર કર્યું. તો જેટલા ફેરફાર આપણે કરીએ છીએ તે દરેક ફેરફારને આપે વિગતવાર અને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવા પડશે. પેરેગ્રાફનો એવો હોય તો સ્ક્રીનશોટ પાડી વ્યવસ્થિત રીતે અને તમે
તમારી ફેરબુકની અંદર લખી ઉતારી શકો છો અને સમજી શકો છો. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નિયમની ખાસ સૂચના મેળવી લીધા પછી, પેરેગ્રાફનું ખાસ રૂપાંતર કરી લીધા પછી માત્ર ને માત્ર આપણે એક જ વસ્તુનું યાદ રાખવાનું છે કે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને તમારે વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે, જોવાનો રહેશે કે કયો કાળ આપેલો છે અને કયા કાળમાં મારે એનું રૂપાંતર કરવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેરેગ્રાફ ત્રીજા ઉપર આગળ વધીએ. એટલે આજનો આપણો પેરેગ્રાફ બીજો થશે, પણ કુલ જે નંબર આપેલા છે પહેલેથી એ મુજબ હવે આપણે 9મા પેરેગ્રાફ ઉપર આગળ વધવાના પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પેરેગ્રાફ આપેલા હોય તેને વિગતવાર વ્યવસ્થિત રીતે એકવાર જોવો, સમજવો અને પછી જ આપણે એનું રૂપાંતર કરવાના પ્રયત્ન કરવા. પેરેગ્રાફ પહેલાં આપણે પ્રશ્નાર્થ પેરેગ્રાફ જે છે એને આપણે વ્યવસ્થિત રીતે લખી લઈએ. Sergeant continued it would bring a disaster it had caused enough trouble already. He threw a paw upon the fire but Mr. White was curious and wanted to test the powers of the monkey spoon. Start this વેની અંદર રૂપાંતર મને આપેલું છે અને એ રૂપાંતર છે સર્જન્ટ will continue. સર્જન્ટ will continue. વિદ્યાર્થી મિત્રો નિયમ પ્રમાણે આપણને જે પેરેગ્રાફ આપેલો છે પહેલા એ પેરેગ્રાફનું આપણે વ્યવસ્થિત રીતે ગુજરાતી ભાષાંતર કરી અને સમજણ મેળવી લઈએ કે સર્જન્ટ કન્ટિન્યુડ, સર્જન્ટ એ ચાલુ રાખ્યું, શરૂ રાખ્યું. તમે નિરખીને જુઓ ને વિદ્યાર્થી મિત્રો તો આપણે જ આ ટેક્સ્ટ બુકનો પાઠ છે બરાબર, સર્જન્ટ મેરીસ મોરિસ અને મિસ્ટર વ્હાઇટ વાળો પાઠ, વાંદરાના પંજાની જે આખી ઘટના ઘટેલી છે બરાબર, એ જ પાઠ મંકી સ્પો, વાંદરાનો પંજો, એ જ પાઠનો એક પેરેગ્રાફ મૂકેલો છે. એનું આપણને કાળ પરિવર્તન કરવાનું કહે છે. એને શરૂ રાખ્યું ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, તે ભયંકર ખતરો ઉત્પન્ન કરશે. ઇટ હેડ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી, તેણે ખૂબ જ મુશ્કેલીઓ ઊભી કરેલી છે, તેને કારણે ઘણી બધી તકલીફો છે એનો સામનો કરવાનો થયો છે. હી થ્રુ એ પો અપોન ધ ફાયર, તેણે પંજો છે એ ઉપાડી
અને અગ્નિ એટલે કે ફાયરમાં નાખી દીધો. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ, પણ મિસ્ટર વ્હાઇટ છે એકદમ ક્યુરિયસ હતા, એકદમ ઉત્સુક હતા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ, અને એને ટેસ્ટ કરવાની ઈચ્છા હતી. ધ પાવર ઓફ ધ મંકીઝ પો, જે વાંદરાનો પંજો છે એની તાકાત કેટલી છે, એનો પાવર કેટલો છે, એને ટેસ્ટ કરવાની, એની પરીક્ષા લેવાની ઈચ્છા હતી. અહીંયા જે મને પેરેગ્રાફ આપેલો છે એ જ પેરેગ્રાફનું રૂપાંતર તમને સર્જન્ટ વિલ કન્ટિન્યુ કરીને આપેલું છે. એનો અર્થ એ થયો કે કન્ટિન્યુડ એ V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે, તો સીધું V2 આપેલું હોય એટલે સાદો ભૂતકાળ થાય. અને શેલ અથવા વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તમને સ્ટાર્ટ ધીસ વેની અંદર આપેલું છે, તો એ મારા માટે સાદો ભવિષ્યકાળ થશે. અર્થ એ થયો કે સાદી ક્રિયાની સાદી ક્રિયા જ રાખેલી છે, માત્ર જ્યાં મને ભૂતકાળ આપેલો છે એનું મેં ભવિષ્યકાળમાં રૂપાંતર જોયું છે. કન્ટિન્યુડ V2 એટલે સાદો ભૂતકાળ અને વિલ કન્ટિન્યુ એટલે કે સાદો ભવિષ્યકાળ. અર્થ એ થયો કે આખા પેરેગ્રાફને તમારે ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાના છે. વાક્યમાં પેરેગ્રાફના અલગ અલગ વાક્યમાં જે ક્રિયા આપેલી છે એની એ જ ક્રિયા એમને રહેશે, માત્ર જ્યાં ભૂતકાળ જોવો ત્યાં તમારે ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય, પેરેગ્રાફ, રૂપાંતર, આન્સરને આપણે આગળ વધારીએ. સર્જન્ટ will continue, સર્જન છે એ ચાલુ રાખશે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે જે તમને ઇન્વર્ટેડ કોમાની અંદર ક્રિયાઓ આપેલી છે, જે ઇન્વર્ટેડ કોમાની અંદર ક્રિયા આપેલી છે, એ ઇન્વર્ટેડ કોમાવાળી ક્રિયામાં કોઈ રૂપાંતર નહીં થાય, એ એમને એમ રહેશે. એટલે એમાં કાળ કે ક્રિયા એનું રૂપાંતર આપણે કરવાનું રહેશે નહીં. તો ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર એમને એમ રહેશે. It had caused enough trouble already. હવે ઇન્વર્ટેડ કોમા પૂરા, ત્યાર પછીનું જે મને વાક્ય આપેલું છે એ હવે ઇન્વર્ટેડ કોમાની અંદર નથી, એટલે એમાં ક્રિયા અને કાળ જે કંઈ ફેરફાર થતા હશે આપણે કરવાના રહેશે. વાક્ય આપેલું છે હી થ્રો એ પો અપોન ધ ફાયર. પહેલાં અહીંયા સુધી વાક્ય રૂપાંતર કરીએ. તેણે જે પંજો હતો એને અગ્નિની અંદર ફેંક્યો. થ્રુ આપેલું છે એ મને સાદા ભૂતકાળનું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 આપેલું છે, સાદો ભૂતકાળ. હવે એને સાદા ભવિષ્યકાળમાં ફેરવીએ તો શેલ અથવા વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. તો હી થ્રો એની જગ્યાએ હી વિલ થ્રો એ પો upon the fire but Mr. White was curious. અહીંયા સુધી સમજીએ. મિસ્ટર વ્હાઇટ એકદમ ઉત્સુક હતા એ ભૂતકાળની ક્રિયા આપેલી છે. હતાની જગ્યાએ હવે હશે તો શેલ અથવા વિલ, બરાબર, એ સાદા ભવિષ્યકાળની ક્રિયા સૂચવે છે, આપણને ખ્યાલ છે. પણ તમે નિરખીને જુઓ તો વોઝ ક્યુરિયસ એ મને સાદી ક્રિયા જ આપેલી છે, તો ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ અથવા વર આપેલું છે. તેની સાથે ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ આપણે શેલ બી અથવા વિલ બી વાપરવાનું થાય. બટ મિસ્ટર વ્હાઇટ will be curious and wanted સાદા ભૂતકાળની ક્રિયા થઈ. વોન્ટેડ મને V2 આપેલું છે, સાદા ભવિષ્યકાળમાં ફેરવીએ તો શેલ અથવા વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. એન્ડ વિલ વોન્ટ ટુ ટેસ્ટ the power
ધ મંકીસ પો. વિદ્યાર્થી મિત્રો, જે પેરેગ્રાફ આપેલો હતો એ પેરેગ્રાફનું આપણે નીચે આપેલ પેરેગ્રાફમાં રૂપાંતર કર્યું. કન્ટિન્યુડ સાદો ભૂતકાળ સૂચવે છે, જ્યારે વિલ કન્ટિન્યુ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. એનો અર્થ ભૂતકાળનું ભવિષ્યકાળમાં રૂપાંતર પૂછેલું હતું, તો અહીંયા જે જગ્યાએ આપણે ફેરફાર કરેલા છે એ ફેરફારને પણ વિગતવાર વ્યવસ્થિત રીતે અંડરલાઈન કરીને આપણે દર્શાવીએ, જેથી કરીને આપણને ખબર પડે કે આટલા ફેરફાર આપણે કરેલા છે. કન્ટિન્યુડ તો એનું વિલ કન્ટિન્યુમાં રૂપાંતર કર્યું. ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર ન થાય, કારણ કે બોલનાર વ્યક્તિ એ પોતે જે ક્રિયા બોલે છે એમાં રૂપાંતર કરી શકાય નહીં. ત્યાર પછી જે મને થ્રો આપેલું હતું એની જગ્યાએ વિલ થ્રોમાં રૂપાંતર કર્યું. ત્યાર પછી મને વોઝ આપેલું હતું એનું ટુ બીનું ભવિષ્યકાળ શેલ બી અથવા વિલ બીમાં રૂપાંતર કર્યું. વોન્ટેડ એનું આપણે વિલ વોન્ટમાં રૂપાંતર કર્યું. વોન્ટેડ એ રીતુ છે અને સાદા ભવિષ્યકાળમાં શેલ અથવા વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. તો જેટલા ફેરફાર આપણે કરેલા છે એ દરેક ફેરફારને વિગતવાર વ્યવસ્થિત રીતે તમારે દર્શાવવાના થાય. નિયમને ખાસ ધ્યાનમાં રાખી અને જે કોઈ પેરેગ્રાફ આપણે જોઈએ છીએ, જે પેરેગ્રાફને આપણે સમજીએ છીએ, એનું આપ રૂપાંતર એક વખત વ્યવસ્થિત રીતે જોઈ જાઓ, જેથી કરીને કોઈ પણ પ્રકારે આપણને સમજવામાં વાંધો આવે નહીં. વિદ્યાર્થી મિત્રો, આખો પેરેગ્રાફ આપણને જે આપેલો હતો એ પેરેગ્રાફને વ્યવસ્થિત રીતે આપણે રૂપાંતર કરીને સમજાવી દીધું. હવે જે પેરેગ્રાફ આપે એને સ્ક્રીનશોટ દ્વારા અથવા તો વ્યવસ્થિત રીતે સ્ક્રીન છે એને પોઝ કરી અને તમે તમારી ફેરબુકમાં અને વ્યવસ્થિત રીતે ઉતારી અને સમજી શકો, જેથી કરીને આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે તેની તમને ખબર પડે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેરેગ્રાફ નંબર 10 એ આગળ વધારવા તરફ જઈએ છીએ. નિયમ પ્રમાણે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જે પેરેગ્રાફ આપેલો હોય એની અંદર આપણે ગુજરાતી પહેલા સમજવાનું, જે ક્રિયા મને આપેલી છે, જે કાળ મને વાક્યની અંદર આપેલો છે, એ કાળ અને ક્રિયાને સમજવાના પ્રયત્ન કરવાના. તો અને તો જ જે વાક્ય, જે પેરેગ્રાફ, જે રૂપાંતર આપણને સમજાવવામાં આવ્યું છે એને વિગતવાર આપ કરી શકશો. ત્યાર પછી હવે અલગ અલગ પેરેગ્રાફનું રૂપાંતર કર્યા પછી પેરેગ્રાફ નંબર 10 ઉપર આપણે આગળ વધીએ. પેરેગ્રાફ નંબર 10 પેલા પ્રશ્નાર્થ વાક્ય પેરેગ્રાફ નંબર 10. ચાલો ચિંતન will take medicine daily. So he will be cured very soon. Now he will not take heavy meal he will avoid sugar and will not take salt too.
સ્ટાર્ટ ધીસ વેની અંદર પેરેગ્રાફ મને આપેલો છે, એમાં આપેલું છે ચિંતન ટેક્સ, ચિંતન લે છે. વિદ્યાર્થી મિત્રો, જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને ગુજરાતી સમજી અને ભાષાંતર સમજી આપણે વ્યવસ્થિત રીતે આગળ વધીએ, પછી જે કોઈ કાળમાં રૂપાંતર છે એને સમજવાના પ્રયત્ન કરીશું. તો વાક્ય આપેલું છે ચિંતન વિલ ટેક મેડિસિન ડેઇલી. ચિંતન એ દરરોજ દવા લઈએ છે. સો તેથી હી વિલ બી ક્યોર્ડ, તે સાજો થઈ જશે, સાજો થઈ જશે. વેરી સૂન, તરત જ, હમણાં જ એ ભાઈ સાજો થઈ જશે. નાવ હી વિલ નોટ ટેક હેવી મીલ, હવે તે હેવી મીલ ભારે ખોરાક લેશે નહીં. હી વિલ અવોઇડ શુગર એન્ડ વિલ નોટ ટેક સોલ્ટ ટુ, તે જે ખાંડ છે એ ખાંડને અવગણશે અને મીઠું છે એ મીઠું તો જરાય પણ લેશે નહીં. બરાબર. જે પેરેગ્રાફ આપેલો છે એ વિલ ટેક, એનું રૂપાંતર મને ટેક્સ એમાં કરીને આપેલું છે. વિલ ટેક, વિલ પ્લસ V1 સાદો ભવિષ્યકાળ અને ટેકની પાછળ એસ લગાડેલું છે એટલે ટેક્સ એ સાદો વર્તમાનકાળ સૂચવે છે. એનો અર્થ એ થયો કે જે વાક્ય, જે પેરેગ્રાફ આખે આખો મને ભવિષ્યકાળમાં આપેલો છે એનું મારે વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું છે. નિરખીને જોવો તો શેલ વિલ પ્લસ V1 સાદી ક્રિયા છે અને ટેક્સ એ પણ સાદી ક્રિયા છે. તો સાદી ક્રિયાનું સાદી ક્રિયામાં જ રૂપાંતર કર્યું, માત્ર વર્તમાન કાળ એનું ભવિષ્યકાળમાં રૂપાંતર બતાવે છે. તો પેરેગ્રાફનું રૂપાંતર આપણે આગળ વધારીએ. ચિંતન વિલ ટેક મેડિસિન ડેઇલી, એની જગ્યાએ સાદા વર્તમાન કાળમાં ચિંતન ટેક્સ મેડિસિન ડેઇલી, ચિંતન દરરોજ દવાઓ લે છે. સો તેથી હી વિલ બી, તે થઈ જશે. વિલ બી એ ભવિષ્યની ક્રિયા સૂચવે છે, તો શેલ બી અથવા વિલ બી એ ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ છે અને એને વર્તમાન કાળમાં ફેરવવું હોય તો ટુ બીના વર્તમાન કાળના રૂપ એટલે કે એમ, ઇઝ અને આરમાં રૂપાંતર થાય. હી સાથે, સર્વનામ હી સાથે વિલ બીની જગ્યાએ ઇઝનો ઉપયોગ કરીએ તો વર્તમાન ક્રિયા સૂચવે છે. સો હી ઇઝ ક્યોર્ડ વેરી સૂન, તે તરત જ સાજો થઈ જશે. એની જગ્યાએ તરત જ સાજો થાય છે. નાવ, તેથી અથવા તો હવે, હી વિલ નોટ ટેક, તે લેશે નહીં, લેશે નહીં એની જગ્યાએ લેતો નથી. તો અહીંયા આપણે જે વિલ નોટ પ્લસ V1 આપેલું છે એ સાદા ભવિષ્યકાળની ક્રિયા સૂચવે છે, એને સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરો તો ડુ અથવા ડઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. તો નાવ હી, અને હી સાથે ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ડુ અથવા ડઝમાંથી આપણે ડઝનો ઉપયોગ કરીશું. હી ડઝ નોટ ટેક heavy meal. He does not take heavy meal. He will avoid, તે અવગણશે, શુગર એટલે ખાંડને, તે ખાંડને અવગણશે. એની જગ્યાએ વર્તમાન ક્રિયામાં તે ખાંડને અવગણે છે, અવગણે છે એ મને વર્તમાન કાળની ક્રિયા આપેલી છે. તો will avoid એની જગ્યાએ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈઈએસ લાગે, કારણ કે હી એ ત્રીજો પુરુષ એક વચન સૂચવે છે એટલા માટે અવોઇડની પાછળ એસનો ઉપયોગ કરી અને સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરીશું. હી અવોઇડ્સ sugar and will not take, shall will plus not plus V1 સાદા ભવિષ્યકાળની ક્રિયા જ્યારે સાદા વર્તમાન કાળમાં સૂચવીએ ત્યારે ડુ ડઝ પ્લસ V1 નો ઉપયોગ થાય
તો ક્રિયા કરનાર વ્યક્તિ હી છે, હી સાથે વિલ નોટની જગ્યાએ ડઝ નોટનો ઉપયોગ કરીએ. હી ડઝ નોટ ટેક સોલ્ટ ટુ. તે મીઠું પણ લેતો નથી. તો જોયું વિદ્યાર્થી મિત્રો, જે પેરેગ્રાફ આપેલો હતો એ મને સાદા ભવિષ્યકાળનો આપેલો હતો અને એનું સાદા વર્તમાનકાળમાં રૂપાંતર આપણે કરેલું. જ્યાં જ્યાં ફેરફાર કરેલા છે તેને અંડરલાઈન કરીને દર્શાવીએ તો વિલ ટેકની જગ્યાએ ટેક્સ, વિલ બીની જગ્યાએ ઇઝનો ઉપયોગ કર્યો. ત્યાર પછી હી વિલ નોટ ટેકની જગ્યાએ ડઝ નોટ ટેકનો ઉપયોગ કર્યો. હી વિલ અવોઇડ એની જગ્યાએ અવોઇડ્સ, અને ત્યાર પછી વિલ નોટ ટેકની જગ્યાએ વળી પાછું ડઝ નોટ ટેક એનો ઉપયોગ આપણે કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પેરેગ્રાફ મને આપેલા છે, જેટલા પેરેગ્રાફનું રૂપાંતર અત્યાર સુધીમાં આપણે જોયું, ટોટલ 10 પેરેગ્રાફ જોયા 4 અલગ અલગ ભાગની અંદર. પ્રથમ ભાગમાં નિયમો, બીજા ભાગની અંદર સાદા પેરેગ્રાફ, ત્રીજા અને ચોથા ભાગની અંદર જે બોર્ડની પરીક્ષાઓમાં પૂછાય છે એવા થોડા અઘરા પેરેગ્રાફનું રૂપાંતર આપણે વિગતવાર સમજીએ. જે પેરેગ્રાફ તમને સમજાવેલો છે એને સ્ક્રીનશોટ દ્વારા કે વિડીયો પોઝ કરીને તમે તમારી ફેરબુક કે રફબુકની અંદર લખી અને પેરેગ્રાફને વિગતવાર સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કાળ પરિવર્તન એટલે કંઈ નહીં, માત્ર ને માત્ર 2 વસ્તુ યાદ રાખવાની છે કે જે ક્રિયા આપેલી છે, સાદી ક્રિયા હોય તો સાદી ક્રિયા જ રાખવાની, ચાલુ ક્રિયા હોય તો ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા હોય તો પૂર્ણ ક્રિયા, અને ચાલુ પૂર્ણ ક્રિયા હોય તો ચાલુ પૂર્ણ ક્રિયા એમનેમ રહેશે. ક્રિયા બદલશે નહીં, માત્ર કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ એના આપણે ફેરફાર કરી અને કાળ પરિવર્તન કરવાનું રહેશે. એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ માંથી કોઈ પણ કાળ આપેલો હોય તો બાકીના અન્ય 2 કાળમાં એનું રૂપાંતર થશે. કાળ પરિવર્તનના આ મુદ્દાને અલગ અલગ 4 ભાગમાં આપણે વિગતવાર સમજી અને તમારી સમક્ષ રજૂ કર્યો. કાળ પરિવર્તનના મુદ્દાને આપણે અહીંયા જ પૂર્ણવિરામ આપીએ છીએ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જય સરદાર સ્કૂલ ચેનલની અંદર તમે કમેન્ટ કરી અને નવા પ્રશ્નની રજૂઆત કરી શકો છો. તમારા પ્રશ્ન અમારા માટે આવકાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, નવા ગ્રામેટિકલ પોઈન્ટ સાથે, નવા મુદ્દા સાથે હું ભાવિન સર આપની સમક્ષ જલ્દીથી હાજર થઈશ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, આભાર.